જે ખોટી ખોટી કહેવતો બોલો છો ને તમે, વર્ષો પહેલા હું કહેવત હતી કે બહેનોની બુદ્ધિ બહેનોની બુદ્ધિ પગની પાણી સુધી નથી. બહેનોની બુદ્ધિ એટલી દિવ્ય હોય સાહેબ. એ છે ને માટે તો રામ યતર્ક્ય બુદ્ધિમાન બાની, રામ યતર્ક્ય બુદ્ધિમન બાની, मत ही हमारा सुनहूं भवानी, मत ही हमारा सुनहु भवानी. ભગવાન શિવે કહ્યું સતી, ભગવાનની મનબુદ્ધિથી માપવાનો વિષય નથી. ભાઈ ઘણા નથી કહેતા અમે જોઈ લીધું, અમને ખ્યાલ આવી ગયો, અમે બધું જાણી લીધું. નહીં ભાઈ, ભગવાન મનબુદ્ધિથી માપવાનો વિષય નથી. ભગવાન તો હૃદયમાં ભાવથી પ્રગટ કરવાનું સાધન છે. દેવકી એ બુદ્ધિ છે અને વસુદેવ એ વિવેક છે. અને ભાઈ બુદ્ધિ જ્યારે ભગવાનના ચરણે સમર્પિત થાય અને હૃદયમાં વિવેક પ્રગટ થાય ને, એને ત્યાં બ્રહ્મને પ્રગટવાની ઈચ્છા થાય. ભગવાન પ્રગટ થયા, ચતુર્ભુજ સ્વરૂપ તો લીધું, પણ માતા પિતાનું વાત્સલ્ય અને દેવકી માની દૈનતા, વસુદેવની વિનંતી થઈ અને ત્યાં તદભુતમ તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકોસ્તુભમ પીતાંબરં સાંદ્રપયોદસો પીતાંબરં સાંદ્રપયોદસો. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાને ચતુર્રૂપ સ્વરૂપ સંકેલી બાળ રૂપ લીધું. દેવકી માના ગોદમાં કૃપાનાથ પડ્યા છે. વસુદેવજીએ કહ્યું, દેવી ચિંતા કરો નહીં. આમ ગયો નામ આવ્યો. અને ભગવાને જેવું બાલ રૂપ લીધું, પરીક્ષિત કેદના બંધન તૂટ્યા અને કેદના બંધન તૂટ્યા. પ્રભુને મસ્તક પર પધરાયા અને વાતે સાચી. મંદિરમાં જઈએ આમ કરવાથી અહંકાર જતો નથી.